નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર ચિંતન બુવા, નેત્ર વિશેષજ્ઞ, અક્ષર આંખની હોસ્પિટલ, સરથાણા જકાતનાકા, સુરત. થોડા સમય પહેલા મને એક મારા મિત્રનો ફોન આવ્યો. અવાજ થોડો ગભરાયેલો હતો. એમણે મને કહ્યું કે એમની જે બેબી છે, એમનું બાળક છે, એમની આંખો અચાનક જ ત્રાંસી થવા મળી. આ સમય હતો કે જ્યારે દિવાળીનું વેકેશન ચાલતું હતું, એટલે પર્સનલી એક્ઝામિનેશન માટે એમને બોલાવી શકાય એવું નહોતું. આથી મેં એમની પાસે વોટ્સએપ પર એમના બાળકનો વિડીયો મંગાવ્યો, જે કંઈક આવો હતો. એ બટુ જો બે ફરવા આવે એ આમ જ આવજો તો એ આમ તો ઓલે ચોકલેટ એ ચોકલેટ ટાઈપ તો ચોકલેટ બે આખું એમ થઈ ગયું શું એ આમ બતાવજો તો આમ જા. વિડીયો જોયા પછી મેં એમને પૂછ્યું કે બાળકને કંઈક નજીકના સમયમાં કોઈ તાવ આવ્યો હોય, કોઈ આંચકી આવી હોય, કે વધારે પડતા કોઈ ડાયરિયા કે એવું થયું હોય. કારણ કે આવી બધી બીમારીઓમાં જ્યારે બાળકને અશક્તિ આવે, બાળક નબળું બને, ત્યારે ત્રાસી આંખો થઈ શકતી હોય છે. પરંતુ બાળકને એ રીતની કશી જ કોઈ હિસ્ટ્રી નથી. વધારે આગળ તપાસ કરતા ખબર પડી કે બાળક ખૂબ જ મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતું હતું, અને એ પણ ખૂબ જ નજીકથી. તો મિત્રો, જો આપનું બાળક આ રીતે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતું હોય, એકદમ નજીકથી મોબાઈલને જોતું હોય, તો એમને પણ આંખમાં આ રીતની ત્રાસી આંખો થવાની સમસ્યા રહી શકે છે. અને આંખો ત્રાસી થવાની સાથે સાથે એમને આંખમાં ચશ્માના નંબર વધવા તથા સ્વભાવમાં થોડું ચીડચીડાપણું આવવું, આ રીતનું પણ થઈ શકે છે. તો આપ પ્રયત્ન કરો કે આપના બાળકને મોબાઈલની આદત ના લાગે, અને અગર એમને મોબાઈલની આદત લાગી હોય તો ધીરે ધીરે છોડાવવા માટેના પ્રયત્ન કરો. તમે પ્રયત્ન કરો કે બાળક મોબાઈલને બદલે ટીવી ઉપર શિફ્ટ થાય. કારણ કે આંખથી ટીવીનું અંતર વધારે હોવાથી તે મોબાઈલ જેટલો આંખને નુકસાન કરતો નથી. તેથી પ્રયત્ન કરો કે મોબાઈલ જ્યારે પણ બાળક મોબાઈલની જીદ કરે, મોબાઈલની હદ કરે, તો એમને ટીવી ઉપર બતાવો, પણ મોબાઈલ ઉપર નહીં. અને આપના બાળકને મોબાઈલના વધુ પડતા ઉપયોગને લીધે જો કોઈ બીજી સમસ્યા થતી હોય, તો આપના નજીકના જો કોઈ પણ આંખના ડોક્ટર હોય, ઓફથેલ્મોલોજીસ્ટ હોય, એમનો તરત જ સંપર્ક. નમસ્કાર.